નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે અંબામાતા મંદિર મરોલી કોડીવાડના પટાંગણમાં ₹1.80 લાખના ખર્ચે નિર્માણ પામનાર માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કોડીવાડ અંબામાતા મંદિરથી ધોળીપાડા સરાઈ સાંસ્કૃતિક હોલ સુધીના 3 કિલોમીટર લંબાઈ ધરાવતા માર્ગનો 4 ગામના લોકો ઉપયોગ કરી રહ્યા છે। ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરના પ્રયાસો થકી ઉમરગામ તાલુકા તેમજ શહેર વિસ્તારના લોકોને સુવિધા ઉપલબ્ધ થઈ શકે તે માટે વિવિધ વિભાગોમાં 1100 કરોડથી વધુના કામો ચાલી રહ્યા છે। ખાતમુહૂર્ત પ્રસંગે ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ, મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, વલસાડ જિલ્લા બાંધકામ સમિતિ ચેરમેન ભરતભાઈ જાદવ, ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન તેમજ જિલ્લા પંચાયતના સભ્યો મુકેશભાઈ પટેલ, દીપકભાઈ મિસ્ત્રી, જિજ્ઞેશભાઈ મોરલીકર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય રમણભાઈ પાટકરે ઉમરગામ તાલુકામાં થઈ રહેલા વિકાસ કામો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી। સમગ્ર ગુજરાતના 18,000 ગામોને પૂરતો વિકાસ મળે આ ઉદ્દેશ સાથે ઉમરગામ તાલુકાની અંદર ચાલુ વર્ષે રેલવેના, સ્ટેટના, જિલ્લા પંચાયતના અને નગરપાલિકાના મળીને 1100 કરોડ રૂપિયાના કામો થઈ રહ્યા છે, જેમાં આજે આ એક ખૂબ મહત્ત્વનું કામ અમારા અંબામાતા મંદિર કોડીવાડથી સરાઈ 3 રસ્તા સુધી એ ખૂબ જ મહત્ત્વનું 4 ગામને જોડતો રસ્તો છે અને ભૂતકાળની અંદર 375ના રસ્તો બનેલો હતો એને અમે 5.5 મીટરનો પહોળો મજબૂતીકરણની અંદર મંજૂર 1.80 લાખ રૂપિયાની અંદર કર્યો છે। એનું આજે રવિવાર હોવા છતાં અમે ખાતમુહૂર્ત કર્યું છે। આ કામ થઈ જાય તો હજારો લોકોને સરળતા છે। બિલાડ જેવું કે સંજાણ જેવું હોય તો ટૂંકો રસ્તો થશે અને સાથે જે ગામડાનો વિકાસ થાય એનો મુખ્ય ઉદ્દેશ કે ટૂંકા સમયની અંદર આખા તમામ ગામોને જોડતા રસ્તાઓ થઈ જાય તો લોકોને પણ। મહારાષ્ટ્રને અડીને આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં છેલ્લા 3 મહિનાથી થઈ રહેલી ચોરીનો ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે। ઉમરગામ તાલુકાના બિલાડ અને સરીગામ વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો હતો। બિલાડ પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ મામલે તપાસ કરી રહી હતી ત્યારે વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે। મહારાષ્ટ્રમાંથી વાહન ચોરી કરી ઉમરગામ તાલુકાના સરીગામ અને બિલાડ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર ગેંગના એક સાગરીતને ઝડપી પાડવામાં જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે। ગેંગના સાગરીતો ઔદ્યોગિક વિસ્તારમાં એવી કંપનીઓને નિશાન બનાવતા હતા જ્યાં એકલ દોકલ સિક્યુરિટી ગાર્ડ હોય। રેકી કર્યા બાદ ગેંગના સભ્યો રાત્રિના સમયે મહારાષ્ટ્રથી ચોરી કરેલા વાહનોનો ઉપયોગ કરી કંપનીઓમાંથી ડાઈ, મશીન, કોપર વાયર સહિતની અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરી અંધારામાં ફરાર થઈ ગયા હતા। ગેંગના અન્ય એક સાગરીતની સેલવાસ પોલીસે ધરપકડ કરી છે। દાદરાનગર હવેલીના સેલવાસ પોલીસના હાથે ઝડપાયેલા નરેશ કાટો ગેંગનો મુખ્ય માસ્ટરમાઇન્ડ હોવાનું જણાઈ રહ્યું છે। વર્ષ 2024 ડિસેમ્બરથી માંડીને ફેબ્રુઆરી સુધીમાં ખાસ કરીને ઉમરગામ અને ભિલાડ વિસ્તારમાં લાંબા સમયથી છેલ્લા 3 મહિનામાં અલગ અલગ 10થી વધુ બનાવો ઘરફોડ ચોરીના બનેલા હતા, જેમાં મુખ્યત્વે રિક્ષામાં નાસિક પાલઘર વિસ્તારથી રિક્ષામાં આવીને 3 થી 4 અજાણ્યા ઈસમો રિક્ષામાં આવીને અલગ અલગ ફેક્ટરીઓ, અલગ અલગ કંપનીઓ જે બંધ પડેલી હોય કે જે ચાલુ હોય, જેમાં સિક્યુરિટી ગાર્ડ ના હોય એવી કંપનીઓ ટાર્ગેટ કરીને એ કંપનીમાંથી ને ફેક્ટરીમાંથી ડાઈ છે, મશીન છે, વાયર્સ છે, કોપર વાયર્સ છે એની ચોરી કરતા હતા અને ખૂબ મોટી સફળતા ક્રાઇમ બ્રાન્ચને આ ગુનાઓ ડિટેક્ટ કરવા મળી છે। ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમી આધારે પ્રકાશ ઉર્ફે રાહુલ જયંતિભાઈ સોલંકીને આપણે વલસાડ સરીગામ વિસ્તારમાંથી પકડી પાડેલો છે અને એ આરોપીને પકડતા એની પાસેથી એક મોબાઈલ અને એક મોટરસાઇકલ મળ્યું છે અને મોટરસાઇકલ એણે પાલઘરના બોઈસર પોલીસ વિસ્તારમાંથી ચોરી કરેલાની કબૂલાત કરેલ છે અને આ આરોપીની આગવી પૂછપરછ કરતાં આ તમામ જે ઘરફોડ ચોરીઓ છે એની પાછળથી પડદો ઉંચકાઈ ગયો છે। આ ઘરફોડ ચોરી પાછળ નરેશ ઉર્ફે ખાંટો, એનો સગોભાઈ કૈલાસ દલવી, સગોભાઈ નરેશનો, અને જયરામ દલવી, આ 3 લોકો અને સાથે પ્રકાશ સોલંકી, આ 4 લોકોની ગેંગ મુખ્ય જે આનો જે ગેંગનો જે મુખ્ય લીડર છે નરેશ દલવી, એને આગેવાની હેઠળ એ લોકોએ છેલ્લા 3 મહિનામાં પાલઘર, નાસિક, સેલવાસ અને વલસાડના ડુંગરા, ભિલાડ, ઉમરગામ અલગ અલગ વિસ્તારોમાં કુલ મળીને 21 જેટલા ગુનાઓ કરેલા છે। આ આરોપીઓને પકડતાની સાથે વલસાડ જિલ્લાની દાખલ થયેલી ટોટલ 6 વાહન ચોરી અને 8 ઘરફોડ ચોરીનો
ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। જે આરોપી છે પ્રકાશ, જે એક આરોપી આપણી પાસે પકડાયો છે, એની પાસેથી 4 રિક્ષાઓ અને 2 ચોરીની બાઇક, ટોટલ 6 ચોરીમાં ગયેલા વાહનો પણ મેળવી લેવામાં આવ્યા છે। આ જે આરોપી છે પ્રકાશ, એના સિવાયનો અન્ય આરોપી છે, એને સેલવાસ પોલીસ અને દમણ પોલીસ એની સાથે આપણી ક્રાઇમ બ્રાન્ચના કોર્ડિનેશનના કારણે સેલવાસ વિસ્તારમાંથી નરેશ ઉર્ફે ખાટાને સેલવાસ પોલીસ દ્વારા પણ પકડી પાડવામાં આવ્યો છે। એને જેનું અત્યારે ત્યાં અલગ અલગ ગુનાઓમાં એને પણ ત્યાં અરેસ્ટ કરવામાં આવી રહ્યો છે। એટલે આંતર રાજ્ય જે ગેંગ છે આ એરિયા, નરેશ ખાટાની ગેંગ, એ ગેંગને પકડવા મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસ વલસાડ ક્રાઇમ બ્રાન્ચને મળી। વલસાડ જિલ્લામાં વુમન્સ ડે નિમિત્તે છેલ્લા 2 દિવસથી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આજરોજ વલસાડના તિથલ દરિયા કિનારે મહિલાઓ દ્વારા અનોખી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। તિથલ દરિયા કિનારે મહિલાઓએ સાડી પહેરી દોડ લગાવી હતી। મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ નારી શક્તિ જિંદાબાદના નારા લગાવ્યા હતા। વલસાડ જિલ્લાના તિથલ દરિયા કિનારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, વલસાડ નગરપાલિકા તેમજ અનેક સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। મેરેથોન દોડમાં 80 વર્ષની મહિલાઓ તેમજ સગર્ભા મહિલાઓએ પણ ભાગ લીધો હતો। આયોજકો દ્વારા મહિલાઓનું સન્માન કરાયું હતું તેમજ વિજેતા થનાર મહિલાઓને સ્મૃતિ ભેટ આપી સન્માનિત कराया। राज्य योग बोर्ड से वाईटी चांगना शुरू से मैं 8 महीना प्रेग्नेंट हूँ और ये आज नारी सशक्तिकरण की ज़रूरत है ऐसे बोलते हैं। मुझे नहीं लगता कि सशक्तिकरण की ज़रूरत है, क्योंकि यहाँ पे मैं देख रही हूँ कि 77 ईयर्स की बूढ़े भी है, मेरी तरह प्रेग्नेंट भी है, यंग भी है, और जो उनके घुटनों में प्रॉब्लम है या सर्जरिकल है वो भी दौड़ रहे हैं। तो आज के डेट में नारी को सशक्तिकरण की ज़रूरत नहीं है, वो खुद ही अपने आप में सशक्त है। और आज मुझे दौड़ के बहुत अच्छा लगा और सबके उत्साह से आज बहुत ही खुशी हो रही है। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।